ડભોઈ નગરપાલિકા દ્વારા જર્જરિત અને ભયગ્રસ્ત મકાનો કે જેમાં લોકો વસવાટ કરતા હોય તેવા 40 મિલકત ધારકો અને વસવાટ કરતા લોકોને આજે નોટિસ આપવામાં આવી છે, જેમાં તાત્કાલિક આ મકાન ખાલી કરી અન્ય જગ્યાએ વસવાટ કરવાનું નોટિસમાં જણાવ્યું છે. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી અને મહેશભાઈ પરમારની ટીમ વહેલી સવારથી ડભોઈના વિવિધ વિસ્તારોમાં જર્જરિત મકાનોની નોટિસ આપવાની કામગીરી હાથ ધરેલ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશનની તીવ્રતા વધતી જતી હોય. આ ડીપ ડિપ્રેશન જ્યારે દરિયાકાંઠાના વિસ્તારથી પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોય. ડભોઈ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટેની કવાયત હાથ ધરી છે. આગાહી મુજબ જો ભારેથી અતિભારે વરસાદ થાય તો ઉપસ્થિત થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી લોકોને સાવચેત કરવાનું પણ શરૂ કરેલ છે. જર્જરિત તેમજ ભયગ્રસ્ત મિલકત ધારકો તથા મિલકતોમાં વસવાટ કરતા લોકોને પણ નોટિસ આપી તાત્કાલિક જગ્યાએથી પોતાનો વસવાટ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કવાયત ડભોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. રોજ સાંજના 6 કલાકથી આગામી 24 કલાકથી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેથી જે લોકો નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા હોવ તો જરૂરી તકેદારીના પગલાં અત્યારે જ લઈ લેવા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યા છે. ડભોઈ નગરમાં જો ભારે વરસાદ થાય તો આ વરસાદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો જવાની સંભાવના હોય. અન્ય જરૂરી વૈકલ્પિક ઉપકરણો જેવા કે મોબાઈલ ચાર્જ કરીને રાખવો, દીવો, મીણબત્તી વગેરે હાથવગા રાખવા પણ જણાવવામાં આવ્યા છે. આગાહી અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. માટે જો આકસ્મિક પરિસ્થિતિમાં મદદની જરૂર જણાય તો ડભોઈ નગરપાલિકાના ટેલિફોન નંબર 026632573442 તથા મોબાઈલ નંબર 7567202772 પર સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે. આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તે માટે ડભોઈ નગરપાલિકા દ્વારા પોતાના તમામ વાહનોને સ્ટેન્ડ બાય કરી જરૂર જણાય તો તાત્કાલિક જે તે વિસ્તારમાં ઉપસ્થિત થયેલ પરિસ્થિતિને સામાન્ય બનાવી શકાય તે મુજબની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જો કોઈ વિસ્તારના લોકોને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો પણ ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં આવેલ સમાજની વાડીઓમાં વૈકલ્પિક રહેવાની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવેલ છે. બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશન જે દરિયાકાંઠાના વિસ્તારથી જમીની વિસ્તારમાં પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે એની તીવ્રતા અતિ થવાની સંભાવના હોય, જેના ભાગરૂપે આજે સાંજે 6 વાગ્યા પછી આગામી 24 થી 48 કલાક દરમિયાન ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં અને એની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપી નગરજનોને આકસ્મિક પરિસ્થિતિમાં સચેત કરવામાં આવે છે. સાથે સાથે જર્જરિત મિલકતો, ભયગ્રસ્ત મિલકતોના મકાન માલિકોને આવી મિલકતોમાંથી પોતાનો વસવાટ ખસેડી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં આવા મિલકતદારોને નોટિસો આપી પોતાના જર્જરિત મકાનો ખાલી કરવાની સૂચનાઓ આપેલી જ છે. તેમ છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કોઈ અનહોની કે આકસ્મિક કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના જરૂરી તમામ પગલાં ડભોઈ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે.